બંડલ બતાવી નજરચૂક કરી સોનાના ઘરેણાં સેરવી લેતી ટોળકીનો પર્દાફાશ. મહેસાણા એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો. મહેસાણા જિલ્લામાં લૂંટ અને છેતરપિંડી આચરતા શખ્સો સામે લાલ આંખ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. સતલાસણા હાઈવે રોડ પર વૃદ્ધોને નિશાન બનાવી વાતોમાં ભેળવી સોનાની કડીઓ અને રોકડની ચોરી કરનાર ગેંગના એક સભ્યને ₹1.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. શું હતી સમગ્ર ઘટના? આજથી આશરે 10 દિવસ પહેલા સતલાસણા હાઈવે પર એક પાઘડીધારી વૃદ્ધને બે શખ્સોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધને બંડલ બતાવવાની લાલચ આપી વાતોમાં પરોવ્યા હતા અને નજરચૂક કરી વૃદ્ધના કાનમાંથી સોનાની કડીઓ કઢાવી લીધી હતી તેમજ 5,000 રોકડા સેરવી ફરાર થઈ ગયા હતા. આ અંગે સતલાસણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. એલસીબીને મળેલ બાતમી અને ધરપકડ. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એનઆર વાઘેલાની ટીમે પેટ્રોલિંગ તેજ કર્યું હતું. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અને પીસી મૌલિક કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ વિજાપુરથી રામપુરા આવતા રોડ પર રામપુરા ચોકડી પાસે સોનાની કડીઓ વેચવાની પેરવીમાં ઊભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દેવાભાઈ ધીરાભાઈ સલાટને ઝડપી લીધો હતો. તલાશી લેતા તેની પાસેથી સોનાની કડીઓ અને રોકડ મળી આવી હતી. પૂછપરછમાં તેમણે પોતાના પુત્ર કરણ સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે આરોપી પાસેથી આ વસ્તુઓ કબજે કરી છે. સોનાની કડીઓ 2 નંગ જેની કિંમત ₹1,20,000, હોન્ડા એક્ટિવા કિંમત ₹20,000, રોકડ રકમ 3,400. હાલમાં પોલીસે મુખ્ય આરોપી દેવાભાઈ સલાટની ધરપકડ કરી છે જ્યારે તેના પુત્ર અને સહ આરોપી કરણ દેવાભાઈ સલાટને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.